અલેક ધણી રામા પીરનો જે આદિ શક્તિ અંબે માતનો જે મહાકાલી માતનો જે વીરભાથુજી મહારાજનો જે કૃષ્ણ કનૈયાલાલનો જે ગુરુ નરસિંહાનંદ મહારાજનો જે ગુરુ કિરણરામ મહારાજનો જે ગુરુ રામદાસ મહારાજનો જે ભાવેશદાસ મહારાજનો જે જયંતિરામ મહારાજનો જે हे जी धन मिले भाई भव मिले अने मिले है 14 भवन का राज भाग्य में हो तो संत मिले भाई देश सुधारण काज हे काची केरी तो कच मते भाई अने पाकी झोला खाई चाखनारो नर तो चाखी गयो भाई मुरा गुथा खाई હવે આપણું ગામ વડા તલાવ ઝરણફળિયા શિવશક્તિ ધામ નિમિત્તે આજનો 9મો વાર્ષિક પાઠ પ્રોગ્રામ ખૂબ ખૂબ ભગવાન માતાજી ઈચ્છાને આશા આપણી સૌની પૂર્ણ કરી છે. એક ધારે આપણે 9મું વર્ષ ભગવાન રામાપીર આપણા વડા તલાવ ગામની અંદર આવી આપણું સૌને આશીર્વાદ આપી ખૂબ આપણા જીવનને ધન્ય બનાવી રહ્યા છે. તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. આવા સાધુ સંતો બધા મહારાજોને આપણે એકત્ર કરી અને આવું કેવું સરસ સુંદર ભજન કીર્તન અને એવો આનંદનો વરસાદ વરસી રહ્યો હોય શોભા મંડપની નીચે. આજે કાલની દિવસમાં તમે કહી હશે અને આજે કહીશું કોની સાથે બેઠા છો. આજે અખંડ જૂથ આજે જ્યોતિ સ્વરૂપમાં ભગવાન રામદેવજી બિરાજમાન થઈને બેઠા છે. આપણે એમના જ્યોતિ સ્વરૂપમાં આવેલા ભગવાન રામાપીરનો આશીર્વાદ લઈ ખૂબ ધન્યતા અનુભવીએ. આપણે શું કરવું અત્યારે એક રામદાસ કહેતા હતા, શું કહું ને શું ના કહું એમ મને હોય એમ થાય છે. હવે મા તો વાત ઘણી સાચી કરતી હોય છે પણ માની વાત કોઈ માને નહીં. તું બહિરે પીલપા વચ્ચે બોલે નહીં એટલે માને બંધ થઈ જવું પડે. એટલે આપણે એવું કહીએ કે હવે થોડી સત્સંગ થોડું આપણે એવું નથી કરતા પણ આજે ભાવેશદાસ મહારાજ બહુ સરસ ને સુંદર આપણને એવું જીવનનું લગતું ખૂબ એવું જ્ઞાન આપ્યું છે. તે બદલ ધન્યવાદ. આજે રામદાસ મહારાજ પણ આપણને આપણા સમાજ પ્રમાણે ખૂબ ખૂબ એવું જ્ઞાન આપી આપણને સમજાવે છે અને સમજાવી રહ્યા છે. તે પણ ધન્યવાદ છે. સમજવું કે નહીં સમજવું એ આપણા હાથમાં છે. શું કરવું ના કરવું એ આપણા હાથમાં છે. આજે આવીને આવી રાતો કાઢી નાખીએ આવો આવો સમય જતો રહ્યો છે. હજુથી કદાચ ખામી હોય તો એ બધું આપણે જ જોવાનું છે. તો કંઈક કરવું તો બહુ વિચારીને કરવું અને જે થતું હશે એ અનેક માટે થતું હશે, એક માટે નહીં. આદિ શક્તિ અંબે માતનો જે આપણા વિચારો ખૂબ ઊંચા. કોઈ જીવની લાગણી છે, કોઈ મનુષ્યની લાગણી છે, કોકની લાગણી છે. એકલાને જીવતે બધાને આવડે છે. આપણે બધા સાથે કોકને લઈને ચાલવું છે. અમારા વિચારો એવા છે ભગવાનને સાથે રહી અને આપણા આવા જીવોને પણ સાથે રહી લઈને ચાલીએ ને આવી ભક્તિ કરીએ તો મજા એમ હશે. બાકી એકલા તો બધાને છે જીવતે આવડે છે. તો આપણે આ ભક્તિ મળી હોય તો ભક્તિને ખોઈ નહીં બેહવાની.
ઉપયોગ કરવાની છે. આજે આપણો બાપ આપણને ભાગ આપી દે, ભલે વીઘું મળે કે 2 વીઘા મળે, તો એ ભાગની અંદર મહેનત કરી અને એને જે કોઈ પાક થાય એ પકવીને આપણું જીવન ચલાવવા માટે મહેનત કરવી પડશે. તે તેમ જે કોઈ આપણા ગુરુચરણે જ્યાં પછી ગુરુના આશીર્વાદથી, આધારથી, એમના વચનથી અને એના કંઈ સત્સંગરૂપી શબ્દ મળવાથી આપણને જો ગ્રહણ થઈ ગયું હોય તો પછી એને ઉપયોગ કરવો પડે, કે જેમ તેમ એને ફેંકી ના દેવાય. ગમે એટલી ભક્તિ કહેવાય, એ શક્તિશાળી છે ભક્તિ. તો ભક્તિને છેતરપિંડી ના કરાય, એને અપમાન નહીં કરાય, કેમ કે તો ભક્તિ વગર આ સૃષ્ટિ ટકે એમ નથી. આ સૃષ્ટિને ટકાવવું હોય તો સૃષ્ટિને ટકાવવા માટે સંતોની જરૂર છે, ભક્તિની જરૂર છે, ભગવાનનું કીર્તન અને આ કીર્તિ કરવી પડશે. આ કીર્તિ કોની કરવાની છે? કોઈ માતાજીની કરો, ભગવાનની કરો, ગુરુની કરો, પણ કીર્તિ કરવી પડશે. આ તો કીર્તિ વગર કશું મેળ પડવાનું નહીં કે ચાલો મેં એમ કરી નાખી, એ બધું ભૂલી જવાનું છે. એટલે જેને જેને માતાજીએ કોઈક એવો ભગવાન આપણને આશીર્વાદ જો આપ્યો હોય તો એ આશીર્વાદ કોકને પણ ફળવો જોઈએ. એવા અમારા વિચારોથી આજના દિવસે આવા નવા એક ધાર્ય જે કંઈક કાર્યક્રમ થાય છે એ અમે નથી કરતા. કરનાર જે બેઠા છે મંદિરની અંદર એમનો સાથ સહકાર અને એ કરી રહ્યા આપણે એવું માન્ય છે. એટલે આપણા જીવનની અંદર ભક્તિ અને સાથે એવા પુણ્ય અને દાન અને પુણ્યદાન કરતું રહેવું પડશે. કશું નહીં કરીએ તો એક દિવસ કરવું પડશે. આદિ શક્તિ અંબે કંઈક તો કરવું પડશે. એમને એમ આપણે જિંદગી પૂરી કરવાની નથી. હવે વધારે પડતો આપણે સત્સંગ નથી કરતા. એકાદ નાનકડું એવું કંઈક ભજન બોલી જાઉં. હવે ભજન એ બનવા આવડતું નહીં બરાબર, એક તો ઓછું ફાવે છે, પણ જેવું તેવું ભજન બોલી અને પછી આગળ આપણે આરતીનો સમય થઈ ગયો છે. એટલે ટૂંક સમયની અંદર આપણે કિરણ બાપુને આપી અને આરતી એનો લાવો લઈશું. આદિ શક્તિ અંબે માતનો જે
ગામમાં પધાર્યા કોને તમને તેડ્યા અંબે મહાવડ તલાવ ગામમાં પધાર્યા મોહને તમને તેડ્યા માતા કયા ગામમાં પધાર્યા ભક્તો તમને તેડ્યા અંબે મહાવડ તલાવ ગામમાં પધાર્યા હો વડ તલાવ ગામમાં પધાર્યા અંબે મહાવડ તલાવ ગામમાં પધાર્યા વડ તલાવ ગામમાં પધાર્યા અંબે મહાવડ તલાવ ગામમાં પધાર્યા તમે આવીને દર્શન દેજો માતા વડ તલાવ ગામમાં પધાર્યા કોને તમને તેડ્યા રામદેવ કયા ગામમાં પધાર્યા કોને તમને તેડ્યા ભાતજી કયા ગામમાં પધાર્યા કોને તમને તેડ્યા ભાતજી કયા ગામમાં પધાર્યા ભક્તો તમને તેડ્યા ભાતજી ગામમાં પધાર્યા હંતો ભક્તો તેડ્યા ભાતજી વડ તલાવ ગામમાં પધાર્યા
ભૂરથી આયા ગુરુજી વડ તલાવ ગામમાં પધાર્યા હે તમે અલીરાજપુરથી આયા ગુરુજી વડ તલાવ ગામમાં પધાર્યા તમે આવીને દર્શન દેજો ગુરુજી આવીને દર્શન દેજો કોને તમને તેડ્યા રામદેવ કયા તમ પધાર્યા અલેક ધણી રામા પીરનો છે